આ તરફ સુરતના મહિધરપુરામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ભાગતા યુવકને પોલીસે દબોચી લીધો છે। મહિધરપુરામાં સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ નરાધમ રવિ ઉર્ફે લાલો રાઠોડ નામના શખ્સે દુષ્કર્મ કર્યું। જોકે આ સમયે જ સગીરાના ઘરે કોઈ આવી ગયા હતા ત્યારે નરાધમે પ્રથમ માળેથી નીચે છલાંગ લગાવી ભાગવાનો પ્રયત્ન કર્યો, જોકે તેમાં સફળ થયો ન હતો। પરિવારે નરાધમને પકડી પોલીસને સોંપ્યો હતો। પોલીસે પોક્સો દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેની ધરપકડ કરવામાં આવી। 14 વર્ષીય સગીરા સાથે અન્ય કોઈ નહીં પણ જૂના પાડોશી યુવકે જ દુષ્કર્મ આચર્યું। નરાધમે થોડા દિવસો પૂર્વે મોબાઈલ નંબર લીધો હતો, ત્યારબાદ ફોનમાં વાતો કરતો હતો। આ દરમિયાન પરિવાર બહાર જતા જ દુષ્કર્મને અંજામ આપ્યું। આ તરફ સુરતના મહિધરપુરામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ભાગતા યુવકને પોલીસે દબોચી લીધો છે। મહિધરપુરામાં સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ નરાધમ રવિ ઉર્ફે લાલો રાઠોડ નામના શખ્સે દુષ્કર્મ કર્યું।